નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિજિયા। સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। કાણોદરમાં સ્વાઇન ફ્લૂના પગલે આરોગ્ય તંત્રના ધામા, ગામમાં સર્વેની કામગીરી હાથ ધરાઈ, દવા છંટકાવ કરવાની ઉઠી માંગ। પાલનપુરમાં પક્ષીઓની ભારે ચડ્યું રિવર ક્રૂ, જીડી મોદી કોલેજ ખાતે 2000 કુંડાનું કરાયું વિતરણ। સ્વાઇન ફ્લૂથી બચવા લોકોને માસ્કથી દૂર રહેવા જિલ્લા આરોગ્ય અધિકારીની સલાહ। શરદી, ખાંસી અને ઉધરસના સમયે માસ્કના બદલે રૂમાલ તેમજ મફલરનો ઉપયોગ કરવા આરોગ્ય અધિકારીનું સૂચન। ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ચકચારી દલિત મહિલાની હત્યાથી અજાણ। મીડિયાના સવાલમાં કૌશલ્યા કુંવરબાએ ધાંગરો વાળતા મામલો બન્યો ચર્ચાસ્પદ। સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે। ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/sampoorna-news। જોઈએ સમાચારો વિગતવાર। પાલનપુર તાલુકાના કાણોદર ગામે સ્વાઇન ફ્લૂ નામની બીમારીએ એક યુવકનો ભોગ લેતા ગ્રામજનો ભયભીત બની ઉઠ્યા છે, તો બીજી બાજુ યુવકના મોતથી આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે, જેમાં આરોગ્યની ટીમો દ્વારા આજે કાણોદરમાં સર્વે હાથ ધરવામાં આવ્યો છે, જેને લઈ ઘોડો નાસી છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ ઘડાયો છે। કાણોદર ગામનો એક 40 વર્ષીય યુવક સ્વાઇન ફ્લૂના સપડાતા તેને અમદાવાદની સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન મંગળવારના તેનું મોત નીપજ્યું હતું, જેને લઈ ગામમાં ફફડાટ ફેલાયો હતો, તેમજ આરોગ્ય તંત્ર પણ હરકતમાં મુકાયું હતું અને આજે આરોગ્યની ટીમોએ કાણોદરમાં ધામા નાખ્યા હતા, જ્યાં ગામમાં સર્વેની કામગીરી હાથ ધરી હતી। જો કે આરોગ્ય તંત્ર દ્વારા યુવકના મોત પહેલા ગામમાં સર્વે તેમજ દવાનો છંટકાવ કરાયો હોત તો મૃતક બચી શક્યો હોત તેવો લોકોમાં સૂર ઉઠવા લાગ્યો છે। ત્યારે કાણોદરમાં લોકોની સુખાકારી તેમજ સ્વાઇન ફ્લૂ સામે રક્ષણ આપવા આરોગ્ય તંત્ર લોકોની ચકાસણી કરે તેમજ ગામમાં દવાનો છંટકાવ કરી સર્વે હાથ ધરે તેવી માંગ ઉઠવા પામી છે। પાલનપુરના અમી રોડ ઉપર આજે ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા લોકોને સ્વાઇન ફ્લૂની બીમારી સામે રક્ષણ આપવા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું। બનાસકાંઠામાં સ્વાઇન ફ્લૂ માઝા મૂકી રહ્યો છે, જેને લઈ સ્વાઇન ફ્લૂના કેસોમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે, ત્યારે રક્ષણ આપવા સેવાભાવી સંગઠનો દ્વારા ઠેર ઠેર આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેમાં સેવા અને સમર્પણને ભરે ક્ષત્રિય ઠાકોર સેના પાલનપુર શહેર દ્વારા આજે પાલનપુરના અમી રોડ ઉપર આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આયુર્વેદિક ઔષધિઓથી તૈયાર કરવામાં આવતો ઉકાળો સ્વાઇન ફ્લૂ સામે લોકોને રક્ષણ પૂરું પાડતો હોય ક્ષત્રિય ઠાકોર સેનાના ઉકાળાનું મોટી સંખ્યામાં લોકોએ રસપાન કરી આરોગ્યનું સુરક્ષા કવચ મેળવ્યું હતું। આ સેવા કાર્યમાં કાર્યકરો ડોક્ટર પિયુષ પ્રજાપતિ, ક્ષત્રિય ઠાકોર સેનાના જયંતિભાઈ ઠાકોર, અશોકભાઈ ઠાકોર, નિતેશભાઈ ઠાકોર, પ્રકાશ ઠાકોર, શેખર ઠાકોર સહિતના સભ્યોએ હાજર રહી લોકોને આયુર્વેદિક ઉકાળાનું રસપાન કરાવ્યું હતું। પાલનપુરમાં ક્ષત્રિય ઠાકોર સેના પાલનપુર શહેર દ્વારા અંતર્ગત સ્વાઇન ફ્લૂના પ્રિવેન્શન માટે, સ્વાઇન ફ્લૂથી બચાવવા માટે અત્યારે ઉકાળો બનાવવાનો જે પ્રોગ્રામ ચાલે છે, જે ખરેખર બહુ ધન્યવાદને પાત્ર છે। અહીંયા ઠાકોર સમાજ દ્વારા અત્યારે 2 થી 3 કલાકમાં મિનિમમ 4 થી 5 હજાર લોકો આનો ફાયદો લઈ શકે છે અને આ વિનામૂલ્યે પ્રોવાઈડ કરવામાં આવે છે, જેમાં સવારે મિત્રબંધુઓ દ્વારા સવારે 7 થી 8ના ગાળામાં તૈયાર કરવામાં આવે છે, જેનું કન્ટિન્યુઅસ સુધી વિતરણ ચાલે છે, જેને બી લાભ લેવો લઈ શકે છે। બહુ ધન્યવાદ। આ ઉકાળાથી તમારી રોગપ્રતિકારક શક્તિ બહુ બધી સારી થશે અને આ રોગપ્રતિકારક શક્તિ સારી થાય તો સ્વાઇન ફ્લૂથી બચવાના બહુ ચાન્સીસ છે। શું નામ સાહેબ આપનું? ડૉક્ટર પિયુષ પ્રજાપતિ, પુનર્વસુ આયુર્વેદ પંચકર્મ હોસ્પિટલ, પાલનપુર। ડીસા તાલુકાના મોડેઠા ગામ નજીકથી શિહોરીના ડીવાયએસપી અને ભીલડી પોલીસની ટીમે વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી ₹21.80 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। મોડેઠાના અમલીપુરા ચરેડામાં વિદેશી દારૂ ભરેલી ટ્રક પડી હોવાની બાતમીના આધારે શિહોરી ડીવાયએસપી પીએસ રાઠોડ અને ભીલડી પોલીસે મોડેઠા ગામે પેટ્રોલિંગ દરમિયાન દારૂ ભરેલી ટ્રક ઝડપી હતી। આ ટ્રકમાંથી ₹13.80 લાખનો વિવિધ બ્રાન્ડનો વિદેશી દારૂ અને બિયરની 9588 બોટલ મળી આવતા પોલીસે 8 લાખની ટ્રક સહિત દારૂ મળી ₹21.80 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। તેમજ આ ગુનામાં મુડેઠાના ભાગી છૂટેલ આરોપી લાલસિંહ સોમજી દરબાર, પ્રકાશ વેલજી દરબાર સહિત અન્ય 3 શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી બનાવની તપાસ હાથ ધરી છે।
ઝરતી ઉનાળાની ગરમીમાં પશુ પક્ષીઓ પાણીના અભાવે મૃત્યુ ન પામે તે માટે સેવાભાવી સંગઠનો દ્વારા પાણીના કુંડાનું વિતરણના સત્કાર્યો કરવામાં આવે છે, જેમાં હાલ ઉનાળાની શરૂઆતે જ ગરમીએ કહેર વર્તાવાનું શરૂ કર્યું છે, ત્યારે પાલનપુર પંથકમાં પક્ષીઓને સરળતાથી પીવાનું પાણી મળી રહે તે માટે આજે પાલનપુરની જીડી મોદી કોલેજ ખાતે રિબર્થ ગ્રુપ દ્વારા પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં જીડી મોદી કોલેજના કેમ્પસ ડાયરેક્ટર એમ.વી. હાથી અને રિબર્થ ગ્રુપના સભ્યો દ્વારા કોલેજના વિદ્યાર્થીઓ અને રાહદારીઓને 2000 જેટલા કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. પાણી વિનાનું જીવન અશક્ય છે, ત્યારે પાણીથી જીવોને બચાવી શકાય અને ઉનાળાની ઋતુઓ તો ખાસ પક્ષીઓના પાણીના અભાવે મોતને ન ભેટે તે માટે રિબર્થ ગ્રુપ દ્વારા છેલ્લા 5 વર્ષથી પાલનપુરમાં કુંડા વિતરણનું સદકાર્ય કરવામાં આવી રહ્યું છે, જે સમાજને સેવા કાર્યનું સરાહનીય ઉદાહરણ પૂરું પાડે છે. આજે રિબર્થ એડવેન્ચરસ એન્ડ સ્પોર્ટ્સ આવ્યું છે, જે લગભગ છેલ્લા 5-6 વર્ષથી કોલેજના આંગણે એક સુંદર કાર્યક્રમનું આયોજન કરી રહી છે. આમ પણ આ સંસ્થા એડવેન્ચરસ ગ્રુપ હોવાથી વિવિધ યુવા શક્તિનો વિકાસ કરવા કાર્યક્રમો કરે છે. આજે જીડી મોદી વિદ્યા સંકુલ ખાતે હવે ઉનાળો લગભગ આવવાની તૈયારીમાં છે, ત્યારે પક્ષીઓને પાણી પીવા માટેના કુંડા જે દર વર્ષે વિતરણ કરે છે એ વિતરણનો કાર્યક્રમ જીડી મોદી વિદ્યા સંકુલ ખાતે અત્યારે શરૂ કરવામાં આવ્યો છે અને લોકો સ્ટાફ મેમ્બર્સ અને વિદ્યાર્થીઓ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લઈ અને કુંડાઓ લઈ જાય છે. આ એક માનવ સેવાનું ઉત્તમ કાર્ય આ સંસ્થા કરી રહી છે. બનાસકાંઠામાં સ્વાઇન ફ્લૂ હાહાકાર મચાવી રહ્યો છે અને અનેક લોકો સ્વાઇન ફ્લૂના ચેપમાં સપડાઈ રહ્યા છે, ત્યારે સ્વાઇન ફ્લૂથી બચવા માટે લોકોને માસ્કથી દૂર રહેવાની જિલ્લા આરોગ્ય અધિકારીએ સલાહ આપી છે. બનાસકાંઠા આરોગ્ય અધિકારી ડોક્ટર A.H. આચાર્યનું માનવું છે કે માસ્કના ઉપયોગથી સ્વાઇન ફ્લૂ વધુ ફેલાતો હોય છે, જેને લઈ લોકોએ માસ્કથી દૂર રહેવું અને માસ્કની જગ્યાએ રૂમાલ કે મફલરનો ઉપયોગ કરવો. સ્વાઇન ફ્લૂના જીવાણુ ખાંસી, છીંક ખાવાથી ફેલાતા હોય છે, જેને લઈ લોકો સ્વાઇન ફ્લૂથી બચવા માસ્કનો ઉપયોગ કરે છે. જોકે માસ્કના આ ઉપયોગને જિલ્લા આરોગ્ય અધિકારીઓ અયોગ્ય ગણાવ્યો છે. તેમણે કહ્યું કે સ્વાઇન ફ્લૂના માહોલમાં માસ્ક લાલ બત્તી સમાન છે, જેના ઉપયોગથી રોગચાળો વધુ ફેલાય છે. માસ્ક માત્ર હોસ્પિટલમાં જ પહેરવું અને તેનો એક જ વખત ઉપયોગ કરવો, બાદમાં આ માસ્કને સળગાવી તેનો યોગ્ય નિકાલ કરવો. જોકે માસ્કના વધુ પડતા ઉપયોગથી તેમજ ચેપી રોગના દર્દીઓના સંપર્કમાં આવ્યાથી આ ચેપી નિરોગી વ્યક્તિઓમાં પણ ફેલાતો હોય છે, ત્યારે લોકોએ સમજ્યા વગર માસ્કનો ઉપયોગ કરવો એ આરોગ્ય માટે જોખમકારક નીવડી શકે છે. ત્યારે ચેપી રોગ અને સ્વાઇન ફ્લૂ જેવી બીમારીથી બચવા લોકોએ શરદી, ખાંસી અને ઉધરસના સમયે માસ્કના બદલે રૂમાલ કે મફલર અથવા ટુવાલનો ઉપયોગ કરવો આરોગ્ય અધિકારી આચાર્યએ સલાહ આપી છે, જેમાં ઉપયોગમાં લીધા બાદ રૂમાલ, ટુવાલ અને મફલર એક ગરમ પાણીમાં ધોઈ તેનો ઉપયોગ કરવા જણાવ્યું છે. સ્વાઇન ફ્લૂથી કોઈએ ગભરાવાની જરૂર નથી. સ્વાઇન ફ્લૂ માટે અત્યારે જે માસ્ક માટેની લોકોમાં એક જે માગણી ઉઠી છે એની સાથે હું એક લાલ બત્તી એ બતાવું છું કે માસ્કના કારણે રોગ વધારે ફેલાઈ શકે છે. એટલા માટે કે હોસ્પિટલમાં માસ્ક પહેરવો જોઈએ. માસ્ક પહેર્યા પછી એક જ વખત એનો ઉપયોગ થાય. વારે ઘડીએ માસ્ક ઉતારવો અને બાંધવો એ આરોગ્ય માટે વધારે જોખમી થઈ પડે છે અને એના કારણે કદાચ કોઈ ચેપી માણસના સંસર્ગમાં આવ્યા હોય અને માસ્ક ઉપર જો આ વાયરસ હશે તો ઉતારીને ફરીથી બાંધવાથી માસ્કમાં રહેલા વિષાણુ છે એ ફરીથી એ નિરોગી માણસના શરીરમાં જશે અને એના કારણે રોગ વધારે ફેલાશે. એટલા માટે માસ્ક એક જ વખત બાંધવાનો છે. બાંધ્યા પછી જ્યારે પણ ઉતારે ત્યારે એનો યોગ્ય રીતે બાળીને નિકાલ કરવાનો છે. જો આ યોગ્ય રીતે નિકાલ ન થાય તો આ રોગના ફેલાવામાં માસ્ક એ મોટામાં મોટું મીડિયા બની જાય એવો મોટો ભય રહેલો છે, જેથી કરીને સમજ્યા વગર માસ્ક ન બંધાય. આની જગ્યાએ જ્યારે આપણે ભીડભાડવાળા વિસ્તારમાં જઈએ અને જ્યારે કોઈને શરદી, ખાંસી કે ઉધરસ આવતી હોય ત્યારે જો સારો રૂમાલ મોઢા ઉપર રાખે અથવા તો મફલર કે ટોવેલ રાખે અને એ બીજા દિવસે ઉકાળેલા પાણીથી ધોઈને ફરીથી વાપરે તો એ વધારે સારો અટકાયતી ઉપાય તરીકે રહેશે. અને આ લોકોમાં હવે જાગૃતિની ખાસ જરૂર છે. અત્યારે લોકોની ડિમાન્ડ માસ્ક માટેની બહુ વધી રહી છે, પણ એ માસ્ક યોગ્ય રીતે ન વાપરવામાં આવે અને યોગ્ય રીતે જો નિકાલ નહીં થાય તો સ્વાઇન ફ્લૂ હજુ પણ બહુ ભયંકર રીતે ફેલાઈ શકે અને એ ફેલાવાનું એક અને એક માત્ર માધ્યમ બને તો એ ફક્ત માસ્ક જ હોઈ શકે. એટલે આપણે બધા પ્રયત્ન કરી રહ્યા છીએ, તેમ છતાં માસ્કથી આપણે દૂર રહીએ એ વધારે સારું રહેશે. આમ હાલ લોકો સ્વાઇન ફ્લૂથી બચવા સમજ્યા જાણ્યા વિના માસ્કનો ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે આ જ માસ્ક તેમને ચેપ લગાડી શકે છે.
ત્યારે આરોગ્યની સુખાકારી માટે આરોગ્ય અધિકારીના મત મુજબ માસ્કથી દૂર રહેવું અયોગ્ય તો ન જ ગણાય. હિન્દુ સંસ્કૃતિ ધાર્મિકતા સાથે વણાયેલી છે. લોકો વિવિધ પ્રકારે દેવી દેવતાઓની પૂજા અર્ચના અને આરાધના કરે છે, જેમાં ફાગણ માસનો શુક્લ પક્ષ તો પવનપુત્ર હનુમાનજીની કૃપા મેળવવાનો માસ ગણાય છે, જેને લઈ લોકો આ સમયગાળામાં હનુમાનજીના વડા કરતા હોય છે. હાલ ફાગણ માસનો શુક્લ પક્ષ ચાલી રહ્યો હોય, હનુમાન મંદિરો ખાતે વડા કરવા આવતા લોકોની ભારે ભીડ જોવા મળે છે. લોકો પોતાના સંતાનના સુખાકારી માટે હનુમાનજીના વડા કરવાની માનતાઓ માને છે અને આ માનતા ફાગણ માસમાં પૂરી કરે છે, જેને લઈ હાલ હનુમાન મંદિરે માનતા કરવા આવતા લોકોથી ઉભરાઈ રહ્યા છે. જેમાં પાલનપુરમાં જીડી મોદી કોલેજ આગળ આવેલા વડવાળા હનુમાન મંદિરે વડા કરવા લોકો વિશાળ સંખ્યામાં ઉમટી રહ્યા છે, જેને લઈ સાંજના સમયે મેળાનો માહોલ જામેલો જોવા મળે છે. કહેવાય છે કે માતા સીતાને અડદમાંથી બનાવેલા વડા પ્રિય હતા. રામ ભક્ત હનુમાનજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા હનુમાનજીને વડા ચડાવવામાં આવે છે, જેનામાંથી હનુમાનજી પ્રસન્ન થતા હોય છે. હોળી ધૂળેટીને લઈ પાલનપુરની બજારમાં લોકોની ભરચક ભીડ જોવા મળી રહી છે. તો બીજી તરફ તહેવારોને લઈ ખજૂર, હારડા, પતાશા, પિચકારીઓ તેમજ રંગોના સ્ટોલ મંડાયા છે. જિલ્લામાં હોળી ધૂળેટી પર્વને લઈ આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. આ પર્વ સાથે ભારતીય સંસ્કૃતિના સાજી રીતે જોડાયેલા છે. નાના બાળકોના ઢૂંઢના પ્રસંગો, સગાઈ ધરાવતા યુગલોના પરિવારજનો દ્વારા પરસ્પર કપડાં મોકલવાની પ્રથા, નવવધુના આણાનો પ્રસંગ વગેરે પરંપરાઓ હોળી ધૂળેટીના પર્વ સાથે જોડાયેલી છે. તેમાંય ધૂળેટીનો દિવસ એટલે રંગોમાં રંગદોળાવાનો અનોખો અવસર. નિર્દોષ આનંદ લૂંટવા માટે સૌ કોઈ મેદાનમાં આવી જાય છે. હોળી ધૂળેટીના તહેવારોની ખરીદી માટે લોકોની ભીડ ઉમટી રહી છે. સવારે 10 વાગ્યાથી 4 વાગ્યા સુધી માનવ વસ્તીને લઈ બજારમાં ભારે ગીર્દીનો માહોલ જોવા મળે છે. હારડા, ખજૂર, ધાણી વગેરેના સ્ટોલ ખડકાઈ ગયા છે. આ પર્વે લોકો ધાણી, ખજૂર અને હારડાની ધૂમ ખરીદી કરે છે. બજારમાં નાની ધાણી એટલે કે જુવારની ધાણીનો ભાવ કિલોના ₹50 અને મકાઈની ધાણીનો ભાવ ₹80 ચાલે છે, જ્યારે ખજૂર ₹100 થી 200 માં વેચાઈ રહી છે. જેમાં દાણા વગરની ખજૂરના ભાવ ₹300 થી 400 ચાલી રહ્યા છે. જ્યારે આ વખતે પણ બજારમાં અવનવી પિચકારીઓના ઢગ ખડકાયા છે, જેની પણ ધૂમ ખરીદી થઈ રહી છે. ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક પામેલા કૌશલ્યા કોરબા આજે પાલનપુરની મુલાકાતે આવ્યા હતા. જોકે રાજ્યભરમાં ચકચાર મચાવનાર દલિત મહિલાની હત્યા અંગે પોતે અજાણ હોવાનું કહી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષાએ ભાંગરો વાળતા રાજકીય ગલિયારોમાં ચકચાર મચી જવા પામી હતી. ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદે વરાયેલા કૌશલ્યા કોરબા આજે બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. તેઓએ પાલનપુર ખાતે મહિલા મોરચાના ઓનલાઈન સદસ્યતા નોંધણી અભિયાનની મુલાકાત લીધી હતી. જોકે મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષાએ તાજેતરમાં દલિત મહિલાની થયેલી હત્યા અંગેનો સવાલ કરતા તેઓએ ભાંગરો વાટ્યો હતો. બનાસકાંઠા જિલ્લાની અંદર સમગ્ર ગુજરાત રાજ્યની અંદર જ્યારે પ્રાથમિક સદસ્યતા નોંધણીનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, ત્યારે 15 તારીખ સુધી 1 તારીખથી 1 માર્ચથી 15 માર્ચ સુધી જે સતત આખા જિલ્લાની અંદર તાલુકા વાઇઝ શક્તિ કેન્દ્રો ઉપર જઈને મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા બંધુઓ અને અમારી મહિલા મોરચાની બહેનો ઘેર ઘેર જઈને, ઘર ઘર જઈને અને સ્પોટ ઉપર ઊભા રહીને દરેક કાર્યકર્તાઓ પોતે નોંધણીનું કામ, સભ્ય નોંધણીનું કામ કરી રહ્યા છે. આજે બનાસકાંઠા જિલ્લાની અંદર મહિલા મોરચા દ્વારા મારી બહેનોએ અહીંયા સન્માનનો કાર્યક્રમ પણ ગોઠવ્યો હતો. સૌની બનાસકાંઠા જિલ્લાના સર્વે કાર્યકર્તાઓના ખાસ કરીને અહીંની પ્રભારીઓના નાતે ખૂબ ખૂબ ઋણી છું અને આભાર માનું છું. દલિત મહિલાની એક હત્યાથી જે કાલે કોંગ્રેસે વોકઆઉટ કર્યો, શું કહેશો આપ? ઘટનાને કઈ રીતે મૂલવશો? દલિત મહિલાની હત્યાથી ગઈકાલે કોંગ્રેસે એક વોકઆઉટ કર્યો વિધાનસભામાંથી ચર્ચા ન આપતા અંગે આપ શું કહેશો? ધ્યાનમાં આવશે તો અમે ભારતીય જનતા પાર્ટીમાં આવશે તો અમે એમને સ્વીકારી લઈશું. હત્યા થઈ છે દલિત મહિલાની. પોતે અનનોન છું, સોરી. ગુજરાતમાં છો છતાં? ગુજરાતમાં છું, પણ અત્યારે મારા પ્રવાસો બીજી જગ્યાએ ચાલી રહ્યા છે. વિધાનસભામાં હમણાં જવાનું બની નથી ભાઈ. ઓકે, થેન્ક યુ. ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષા સદસ્યતા નોંધણીમાં એટલા ગળાડૂબ હતા કે તેઓએ દલિત મહિલાની હત્યા અંગેનો સવાલ કરતા તેઓએ આ કરંટ ઇસ્યુથી અજાણ હોવાનું રટણ જારી રાખ્યું હતું. પોતે ગુજરાતમાં હોવા છતાં મહિલા અત્યાચારના મામલે પોતે અજ્ઞાત હોવાના તેમણે વાટેલા ભાંગરાથી સમગ્ર મામલો ચર્ચાસ્પદ બન્યો હતો. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. કાણોદરમાં સ્વાઇન ફ્લૂના પગલે આરોગ્ય તંત્રના ધામા, ગામમાં સર્વેની કામગીરી હાથ ધરાઈ, દવા છંટકાવ કરવાની ઉઠી માંગ.
પાલનપુરમાં પક્ષીઓની ભારે ચડ્યું રિવર્સ ક્રૂ. જીડી મોદી કોલેજ ખાતે 2000 કુંડાનું કરાયું વિતરણ. સ્વાઇન ફ્લૂથી બચવા લોકોને માસ્કથી દૂર રહેવા જિલ્લા આરોગ્ય અધિકારીની સલાહ. શરદી, ખાંસી અને ઉધરસના સમયે માસ્કના બદલે રૂમાલ તેમજ મફલરનો ઉપયોગ કરવા આરોગ્ય અધિકારીનું સૂચન. ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ચકચારી દલિત મહિલાની હત્યાથી અજાણ. મીડિયાના સવાલમાં કૌશલ્યા કુંવરબાએ ઘાંગરો વાળતા મામલે બન્યો ચર્ચાસ્પદ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.